સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે જગમાલે પાયા નહીં શુરવીર બીજા શ્રી રામ સમા તૃતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ નિશ દિન સેવે સ્વરૂપ રમા મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણ કમળમાં લીન રહો વારંવાર કરું વંદન ગુરુ ભક્તિ મુજ માય વહો વારંવાર કરું વંદન પ્રભુ ભક્તિ મુજ માય વહો. ધૃતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ. ધ્યાન, એક ધ્યાન છે આત્મામાં સમાઈ ગયો છે. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 301 સૌભાગભાઈ ઉપર પત્ર લખ્યો છે. આ પત્ર વવાણિયાથી કાર્તિક સુદ 8મ સોમ 1948ના લખ્યો છે. એટલે ક્ષાયિક સમકિત થયું સંવંત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યું રહે માહવત ત્રીજ ગુરુવાર સંવંત 1947 ત્યાર પછીના બધા પત્રો છે. એટલે આત્મામાં ઠરી ગયો છે. અને હવે આ વાત કોને કરે? મુંબઈમાં તો આત્માની વાત સાંભળે એની પાણ નથી. ગોપાલદેવ કહે જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. અહીંયા અલગ પુરુષ કા દાસા જાણે દેખન આવ્યો જગત તમાસા. એટલે કહે છે સ્મરણીય મૂર્તિ શ્રી સૌભાગ્ય. સ્મરણીય મૂર્તિ સૌભાગભાઈને આત્મા ઝંખના છે, સત્સંગના અભિલાષી છે, પાત્ર જીવ છે અને પરમાર્થના દ્રઢ નિશ્ચય છે. એટલે પરમાર્થ નૈષ્ટિક, આત્મનૈષ્ટિક કોપાદ બધા ઉપનામ આપતા. અહીંયા લખે છે સ્મરણીય મૂર્તિ શ્રી સૌભાગ્ય. એટલે સૌભાગભાઈને કે બીજા કોને કે? મુંબઈમાં સત્સંગ નથી, ખાસ કાઠિયાવાડી વવાણિયામાં નથી, વેપારમાં તો ક્યાંથી હોય ત્યાં બધી વ્યવહારિક ઉપાધિ. એટલે સૌભાગભાઈને યાદ કરીને લખે પોતાની દશા. અને પછી કહે છે હવે આખ્યા છે તો 2.25 લીટીનો પત્ર ખાલી, પણ આમાં કૃપાદેવ પોતાની દશા અને સહજ આત્મ સ્વરૂપ હાંસલ કર્યું હોય પછી કેવી દશા થઈ જાય એ વિશે વર્ણન છે આખું, અબંધ દશાનું. જગત આત્મરૂપ માનવામાં આવે. આખું જગત આત્મા જ છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. હવે એને બધી આત્મા દ્રવ્ય દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ નીકળી ગઈ છે. એટલે જૈનની દ્રષ્ટિએ વિચારીએ તો આત્મા અનુભવાઈ ગયો છે. એટલે આત્મા સિવાય બાકીનું બધું કાંઈ જળનો સંયોગ કામનો છે જ નહીં. આ તો વળગ્યું છે અનંતકાળથી, કર્મરૂપે આવરણ રૂપે વળગ્યું છે. જ્ઞાન આવરણીય, દર્શન આવરણીય કર્મ બધા. અને એને લીધે હું દેહ છું એમ માન્યું. એટલે પછી દેહ, સ્ત્રી, પુત્ર આદિ એને લંગર લાગ્યું. કૃપાદે લખ્યું છે ને કે આ જ નરક આદિ ગતિનો હેતુ આ જ છે. પરદ્રવ્યમાં નિજ બુદ્ધિ થવી એ. પરને નિજ માનીને નિજને ભૂલી ગયો. સયો એટલી ભૂલે દુઃખ અનંત જો, દેશલડો પરાયો સેંગું કોઈના સાથ. એટલે કે છે જગત આખું આત્મરૂપ માનવામાં આવે. સર્વ જીવ છે સિદ્ધ સમ. જેવો આત્મા મારો છે એવો જ આત્મા સામેવાળો જીવનો છે. કીડી અને હાથી બધા આત્મા જ છે. એક સમયનો એ જીવ શિવ છે. કરણી કરે તો નરકી કરણી નર કરે, નર નારાયણ હોય, જીવનો શિવ થઈ જાય. ખાલી આંતરો છે કર્મનો, પણ એ કર્મનો આંતરો સંસારી જીવોને છે જ. જે સાફ કરી નાખે એ જીવમાંથી શિવ થઈ જાય. એટલે સીધો જૈસો જીવ હે, જીવ સો ઈ શિવ હોય. કર્મ મેલ કા આંતરા, એ આંતરો કર્મમેલનો કાઢી નાખે વિરલા, એ બધા સિદ્ધ થઈ ગયા. એટલે જગત આત્મરૂપ માનવામાં આવે. પોતાને અનુભવાઈ ગયો છે આત્મા, પોતે આત્મારૂપ છે. એટલે હવે બીજાના દોષ દેખાતા નથી કાંઈ. બધે આત્મા જ દેખાય છે. પ્રભુશ્રીજીએ કૃપાલદેવને કહ્યું કે મને આ બધું ભ્રમ દેખાય છે. એટલે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. કૃપાલદેવ વાત તો બરાબર છે. વ્યવહારે વિચારવા જાય તો આખું આ બધું ખોટું અનંતકાળથી કૂટી રહ્યો છે વ્યવહાર. એટલે ભ્રમ જ છે. પણ કે હવે તમે ભ્રમે છોડવાનું બંધ કરો, જોવાનું બંધ કરો અને આત્મા જોવા માંડો. આત્મા 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 આખું જગત આત્મારૂપ. પછી પ્રભુશ્રીજી કહેતા
આ મારી આત્મા, આ મારી આત્મા, આ મારી, આવો પ્રભુ, આવો પ્રભુ. એમાં પોતે પ્રભુ થઈ ગયા, પ્રભુ કહેતા કહેતા. અહીં કૃપાળુદેવ કહે છે જગત આત્મરૂપ માનવામાં આવે. પોતાની દશાઈ કૃપાળુદેવે લખી છે આ રીતે 469માં પત્રમાં, કે બધી આત્મા જ આત્મા છે. જેમ પોતાનો આત્મા જેમ છે એમ સામેવાળા જીવને એ દ્રવ્ય દ્રષ્ટિથી જોવે છે, એ પણ આત્મા જ છે. કહે છે જેવી 469માં પત્ર, પાના નંબર 384, જેની જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે. એટલે બધા એને આત્મા જ દેખાય છે. કોઈ બાઈ, બેન, દોસ્ત, દુશ્મન, ઘોડો, ગધેડો, હાથી નહીં, બધા આત્મા જ દેખાય છે. જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ તેવી સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. જાણ્યું કે આમાં સુખ છે, શાંતિ છે અને આ બધા જાતભાઈ છે, એટલે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો, પછી એ ભાવ જાગે એને. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છે છે. જે આ આત્મા માટે ઈચ્છે છે તે સર્વ આત્મા માટે ઈચ્છે છે. આ દશા એટલે જગત આત્મારૂપ માનવામાં આવે એટલે ખાલી માનવાનું, આ વચનને હૃદયે લખવાનું છે, કાગળમાં નહીં, બોલવા માટે નહીં. કે પછી ઠરી ગયા છે એને કઈ શાંતિ વર્તે છે, પછી ડીપ સ્લીપ, ગાઢ નિંદ્રામાં હોય ને જે શાંતિ હોય એવી શાંતિ એને જાગતા વર્તે છે. હાશકારો થઈ ગયો છે. દૂધનો ઉફાળ બેસી તો ગયો, ગરમ નહીં, હવે શાંત થઈ, ઠંડુ થઈ ગયું, એકદમ ઠરી ગયો. આ શાંતિ, ઓમ શાંતિ. એટલે કહે છે જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છે છે તેવી સર્વ આત્મા પ્રત્યે ઈચ્છે છે. જે આ આત્મા માટે ઈચ્છે છે તે સર્વ આત્મા માટે ઈચ્છે છે. અને જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, જગત આત્મારૂપ માનવામાં આવે તો આ કાંઈ છે જ નહીં, પૂતગલ. એટલે કહે છે જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખે છે તેવો સર્વદેહ પ્રત્યે ભાવ રાખે છે. અને જેવો સર્વદેહ પ્રત્યે વર્તવાનો પ્રકાર રાખે છે તેવો જ આ દેહ પ્રત્યે પ્રકાર વર્તે છે. આ સમજાય કેમ આપણને જ્ઞાનીની દશા? જગતના સર્વ જીવો પ્રત્યે એને એવો ભાવ છે જેવો પોતાના આત્મા પ્રત્યે છે. અને દેહ વિશે તો જેવો દેહ વિશે, પોતાના દેહને વિશે ભાવ છે એવો જગતના સર્વ જીવ પ્રત્યે ભાવ છે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારેય થઈ શકતી નથી. જગતના બીજા જીવો તો ઠીક, પછી આગળ વાત કરે છે પોતાની દશા. હજી 26મું વર્ષ ચાલે છે, યુવાની કહેવાય. જે સ્ત્રી આદિનો સ્વપણે સંબંધ ગણાય છે કે મારી પત્ની, મારા પતિ, જે સ્ત્રી આદિનો સ્વપણે સંબંધ ગણાય છે તે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ સ્નેહાદિક છે અથવા સમતા છે તેવા જ પ્રાય સર્વ પ્રત્યે વર્તે છે. એટલે જગતની બીજી કોઈ સ્ત્રીને જોવે અને પોતાની સ્ત્રી સામે ઊભી હોય એને જોવે, સરખું જ લાગે છે એને. એણે તો લગ્ન પછી 8મે મહિને કહેલું કે પોતાની સ્ત્રી એટલે પત્ની, પરણેતર, મા, બેન, દીકરી બધા સરખા છે. એને એક સત્સંગી ગણવી. વ્યવહારે સહધર્મચારિણી અને પરમાર્થે બધા આત્મા જ છે, પર્યાય દ્રષ્ટિ છે જ નહીં. એટલે કહે છે જે સ્ત્રી આદિનો સ્વપણે સંબંધ ગણાય છે તે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ સ્નેહાદિક છે અથવા સમતા છે તેવા જ પ્રાય સર્વ પ્રત્યે વર્તે છે. આ કલ્પનામાં આપણે વાંચ્યા પછી આ કેમ બને? આત્મારૂપપણાના કાર્ય માત્ર પરિવર્તન હોવાથી પોતે આત્મારૂપ થઈ ગયા છે. સહજ આત્મ સ્વરૂપ, બોધ સ્વરૂપ, અભિન્ન બોધમય આત્મદશાએ સ્વરૂપસ્થ થઈ ગયા છે. એટલે કહે છે આત્મારૂપપણાના કાર્ય માત્ર પ્રવર્તન હોવાથી જગતના સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વર્તે છે તેમ સ્વપણે ગણાતા સ્ત્રી આદિ પદાર્થો પ્રત્યે પણ વર્તે છે. એટલે બીજી કોઈ સ્ત્રીને જોવે, પોતાની સ્ત્રીને જોવે, કોઈ સમ વિષમ ભાવ છે જ નહીં, બધું સરખું. પણ ઉદય પ્રયોગે કહે છે પ્રારબ્ધ સંબંધે, પ્રારબ્ધ પ્રબંધે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તના ઘણું કરીને આત્માથી થતી નથી. પૂર્વ પ્રયોગે જે થાય એ થાય. કદાપી કરુણાથી કંઈ તેવી વિશેષ વર્તના થતી હોય પોતાની સ્ત્રી પ્રત્યે તો તેવી તે જ ક્ષણે તેવા ઉદય પ્રતિબદ્ધ આત્માઓ પ્રત્યે વર્તે. એવો કોઈ આત્મા, બીજો આત્મા છે જેને સંબંધ નથી, એને પ્રત્યે એવા જ ભાવ છે. અથવા સર્વ જગત પ્રત્યે વર્તે છે. કોઈ પ્રત્યે કંઈ વિશેષ કરવું નહીં
કે ન્યૂન કરવું નહીં, અને કરવું તો સર્વ જગત પ્રત્યે વર્તે છે એક ધારાનું વર્તન સર્વ જગત પ્રત્યે કરવું. આખું જગત આત્મારૂપ માનવામાં આવે. આમ તો સિદ્ધાંત બોધ લાગે, પણ કૃપાલદેવ પ્રયોગવીર છે, પોતે એ દશા હાંસલ કરીને સૌભાગભાઈ જેવાને પોતાની દશા લખે કે આ દશાએ છીએ. એમ સૌભાગભાઈ પૂછે હમણાં તમારી દશા કેવી છે, એટલે કૃપાલદેવ લખે આખું જગત આત્મારૂપ દેખાય છે અમને. પોતાની સ્ત્રીને જગતની બીજી સ્ત્રી પ્રત્યે કોઈ ભેદભાવ જણાતો નથી, દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ છે. એક ધારાનું આવું વર્તન સર્વ જગત પ્રત્યે કરવું, એવું જ્ઞાન આત્માને ઘણા કાળથી અદ્રઢ છે. હજી તો 26 વર્ષ થયા, 20મી વર્ષે લગ્ન કરે, ઘણા કાળથી કે આવું દ્રઢ છે અમને. નિશ્ચય સ્વરૂપ છે, એટલે કહેતી નહીં, કહેવા માટે નહીં, માનવા માટે નહીં, બોલવા માટે નહીં, બીજાને બોધ આપવા માટે નહીં, નિશ્ચય સ્વરૂપ છે અમને. કોઈ સ્થળે ન્યૂનપણું, વિશેષપણું કે કંઈ તેવી સમ વિષમ ચેષ્ટાએ વર્તું દેખાતું હોય, કોઈને એમ દેખાય તો કે અહીંયા આમ વર્તે છે ઘરમાં અને બીજે આમ વર્તે છે, તો જરૂર તે આત્મસ્થિતિએ આત્મબુદ્ધિએ થતું નથી એમ લાગે છે. એવા પ્રકારનો ઉદય હોય તો એ પ્રકારે થાય. પૂર્વ પ્રબંધી પ્રારબ્ધને યોગે કંઈ તેવું ઉદયભાવ પણ થતું હોય તો તેના વિશે પણ સમતા છે. કોઈ પ્રત્યે ઓછાપણું, અધિકપણું કંઈ પણ આત્માને રૂચતું નથી, ત્યાં પછી બીજી અવસ્થાનો વિકલ્પ હોવા યોગ્ય જ ક્યાં છે કે શરૂઆતમાં સમદ્રષ્ટિ. આ તો લખ્યું 16મે વર્ષે નહીં, આ કઈ સમદ્રષ્ટિ? એમ તમને શું કહીએ, બીજું કહેવું વાણીમાં કેટલુંક આવે કે વાણીમાં આવે, જો રૂબરૂ સામે હોય તો. આ તો બધું કાગળમાં લખીને આપવાનું છે, એટલે સંક્ષેપમાં લખ્યું છે. લિખિતમાં પછી લખ્યું 4 વાર 0 0 0 0 ઠરી ગયા છે, પંચ પરમેષ્ટિમાં ભળી ગયા છે. ઓમ 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 લખ્યું ને એમાં 0 0 0 0 આ જગત આત્મારૂપ માનવામાં આવે. એટલે આ દશા એની કૃપાઉદય. તો આ તો જૈનની રીતે. વેદાંતની દ્રષ્ટિએ વેદાંતમાં પ્રભુજીને એક પત્ર લખ્યો છે કૃપાઉદયમાં, એક લાઈન છે 513માં પત્રમાં કે જૈન અને વેદાંતમાં એક મૂળભૂત ફેરફાર છે સિદ્ધાંતની દ્રષ્ટિએ. ઉપદેશ બોધ માટે બધું સરખું જ છે, સદાચારથી જીવવાનું, વિષય કશાય છોડવાના અને આત્મા હાંસલ થાય. પણ પરમાર્થમાં શું છે સિદ્ધાંત બોધની દ્રષ્ટિએ? 513મો પત્ર, આ જગત આત્મારૂપ માનવામાં આવે. વેદાંત અને જૈન સિદ્ધાંત એ બેમાં કેટલાક પ્રકારે ભેદ છે. શું ભેદ છે? વેદાંત એક બ્રહ્મ સ્વરૂપે સર્વસ્થિતિ કહે છે, આખું જગત બ્રહ્મ અને બાકી બધું ભ્રમ જે દેખાય છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. અને આ ક્યારે થાય? જ્યારે જીવ જાગે ત્યારે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ ભાસે. સૃષ્ટિ મંડાણ છે ઈણવી દેણી પહેરે, જોગી જોગેશ્વરા કોઈક જાણે. જે જાણે એને આખું જગત આત્મારૂપ લાગે. પછી બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. એટલે કહે છે વેદાંત એક બ્રહ્મ સ્વરૂપે સર્વસ્થિતિ કહે છે. જીન આગમમાં તેથી બીજો પ્રકાર કયો છે કે આખું જગત એમ નહીં, જળ પણ છે, ચેતન પણ છે. ચેતન પણ છે. એટલે જૈનમાં શું છે? જે દેખાય છે એ છે, જે નથી દેખાતું એ પણ છે. વેદાંતમાં શું કહે છે? જે નથી દેખાતું એ છે, અને જે દેખાય છે એ બધો ભ્રમ છે, કંઈ છે જ નહીં. માયા, છઠ્ઠી વિભક્તિ, મા એટલે નથી, યા સ્ત્રીલિંગ છે, એ છે જ નહીં. આ બધી માયા છે. આ કોની? હરિની, બ્રહ્માની. બ્રહ્મ જ છે ખાલી. હું એકલો છું ને એટલે બહુ થઈ જાય, એટલે જગતની માયા છે. એ માયા મૂકી, જગત ઉપર માયા મૂકી એટલે માયા કરી નહીં, માયા મૂકી દીધી એટલે ભગવાન થઈ ગયા. એમ આપણે એમ સમજવાનું જૈનમાં. એટલે વેદાંત એક બ્રહ્મ સ્વરૂપે સર્વસ્થિતિ કહે છે. જૈન આગમમાં તેથી બીજો પ્રકાર કયો છે. અને સમયસાર વાંચતા પણ કેટલાક જીવોને એક બ્રહ્મની માન્યતારૂપ સિદ્ધાંત થઈ જાય છે. સિદ્ધાંતનો વિચાર ઘણા સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે. એટલે કૃપાઓની દશા પ્રત્યે અહોભાવ આવે, પુરુષ પ્રતીતિ આવે, પછી વચન પ્રતીતિ થાય, પછી આ સિદ્ધાંત બહુ સમજાય. એટલે લાઇબ્રેરીમાં જઈને વાંચી લે કે આખું જગત બ્રહ્મ છે અને બાકી બધું દેખાય ભ્રમ છે, તો એમ ન ચાલે પાછું. એટલે જો એમ નથી કરવામાં આવતું તો શું થાય? સીધું આવું વાંચી લે સિદ્ધાંત તો જીવ બીજા પ્રકારમાં ચડી જાય, વૈરાગ્ય અને ઉપશમથી હીન થાય છે. એટલે એક બ્રહ્મ સ્વરૂપ વિચારોમાં અડચણ નથી, પણ એ ક્યારે? ઉપદેશ બોધ પરિણમે ત્યારે. એટલે જ્ઞાની કહી શકે કે આખું જગત આત્મારૂપ માનવામાં આવે. આપણે આપણા શરીરને આપણે આત્મારૂપ નથી માની શકતા, અથવા દેહ જ આત્મા, આ શરીરને આત્મા માનીએ છીએ. તો જગતને ક્યાં આત્મા માને? સ્વાદિષ્ટ વસ્તુ જોઈને પાણી આવે આ મોઢામાં,
કરુણ કંઈક વાત જોઈને આંખમાં આંસુ આવે. વચન નયન યમ નાહી એવી દશા છે આપણી. તો કે આ કુપોલદુની દશાની વાત છે. આ અબંધ પરિણામે જીવન જીવી રહ્યા છે. કહે છે કે જગત આત્મારૂપ માનવા આવે. અને આ જ વાત કુપોલદુએ લંબણમાં 158માં પત્ર કરી છે વેદાંતની દ્રષ્ટિએ. જૈનમાં એક આત્મા સ્વતંત્ર છે, બીજો આત્મા પોતાની રીતે સ્વતંત્ર છે. આત્માનો લઠ્ઠો નથી. વેદાંતમાં એમ છે કે આખા મૂળ એક આત્મા બ્રહ્મ તત્વનો, આપણે બધા ટુકડા છીએ, જે છૂટતો જશે એમાં બળતો જશે, જ્યોતમાં જ્યોત બળી જાય એમ, એ રીતે. એટલો ફરક છે સિદ્ધાંતમાં. ઉપદેશ બોધ વૈરાગ માટે બધું સરખું જ છે. વિષય કશાય છોડવા એ બધે સરખું જ છે. 158માં પત્રમાં કુપોલદેવ કહે છે કે જગત આત્મારૂપ માનવા આવે. કેમ? આ જગતની લીલા, બ્રહ્મની લીલા છે આ જગત આખું. લીલા એટલે લીલયા, ઉદય પ્રયોગ. લીલા એટલે દાંડિયા રસ રમવાની વાત નથી. હે ભગવાન તારી લીલા, એમ કે ને, એ શ્રી કૃષ્ણની લીલા. શ્રી કૃષ્ણ ગોપી સાથે લીલા કરતા હતા. લીલા નહીં, લીલયા, ઉદય પ્રયોગ. ગોપી એટલે સત્પુરુષની ચિત્તવૃત્તિ, અને પૂર્વ કર્મના હિસાબે પૂર્વ પ્રયોગે રખડવું પડે. આ લીલયા જ્ઞાની ઉદયના યોગે સંસાર ભોગવે છે. સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ. અપૂર્વવાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ. આ સત્પુરુષના લક્ષણ છે. આ લીલયા કહે છે આ સમસ્ત વિશ્વ ભગવતરૂપ જ છે. આ જગત આત્મારૂપ માનવામાં આવે. તે ભગવત જ સ્વેચ્છાએ જગદાકાર થયા છે. એમ કહેવાય કે બેણે ઈચ્છા કરી કે હું એકલો છું, બહુ થઈ જાઉં, બહુ શાંત. આ જગત રચણ લીલા. પ્રલય કાળે પછી પાછું બધું સમાઈ જશે એમ. ત્રણેય કાળમાં ભગવત સ્વરૂપ જ છે. ખાલી આ લીલયા ઉદય પ્રયોગે બધું રૂપ થયું છે આત્માના કર્મને લીધે. વિશ્વાકાર થતાં છતાં નિર્બાધ જ છે. જેમ સર્પ કુંડળાકાર થાય, તેથી કોઈ પણ પ્રકારના વિકારને પામતો નથી. સર્પ ફેણ લગાવીને બેઠો હોય, કુંડાળો કરીને બેઠો હોય, લાંબો દરમાં જતો હોય, સર્પ જ છે. એમાં બ્રહ્મા હરિ જગત આકાર થયા છે, તો પણ એ હરિનું રૂપ જ છે. સર્વકાળે એ જગત રૂપ જ છે, ભગવત જ છે. સ્વરૂપથી ચ્યુત સર્પ થતો નથી કુંડળાકારે બેસવાથી. એમ ભગવત જગતકાર થયા છે, તો કાંઈ ભગવત મટી દેતા નથી. આ જગત આત્મારૂપ જ છે આખું. અમારો અને સર્વજ્ઞાનીઓનો આ નિશ્ચય છે. ભલે આ વેદાંતની રીતે વાત કરી છે, પણ મૂળ તત્વ તો એ જ છે. એ આત્મા અત્યારે એક ટુકડો હોય અને પછી ભળી જશે મોક્ષ થશે ત્યારે, અથવા બધા સ્વતંત્ર નથી અને લઠ્ઠો જ છે, અથવા સ્વતંત્ર છે. અત્યારે શું ફરક પડે વિષય કશાય છોડવામાં? એટલે સિદ્ધાંતની વાત બાજુમાં રાખી જ્ઞાની કઈ દિશાએ પહોંચ્યા છે એ વિચાર કરીએ તો આપણે અધ્યાત્મમાં આગળ વધી શકીએ. કહે છે કે અનંતકાળ પહેલાં સમસ્ત વિશ્વ તે શ્રીમાન ભગવતથી જ ઉત્પન્ન થયું હતું. ત્યારે જગત આત્મારૂપ જ હતું. અત્યારે જગત આત્મારૂપ જ છે, અને અનંતકાળે લય થઈ તે ભગવત રૂપ જ થશે. પાછું આત્મારૂપ જ છે જગત. આ દ્રવ્ય દ્રષ્ટિની વાત થઈ. વેદાંતની રીતે, જૈનની રીતે આપણે જોયું પહેલાં. હવે સર્વ આ જે કંઈ પ્રવર્તે છે તે શ્રીમાન હરિથી જ પ્રવર્તે છે. એની લીલયા સર્વ તે છે, સર્વ તે જ રૂપ છે. એ જ છે. ભિન્ન ભાવ અને ભેદ અભેદનો અવકાશ જ નથી. બધું હરિ જ રૂપ જ છે. તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, તેમ છે જ નહીં. એટલે ભેદભાવ જો કાંઈ છે જ નહીં. ઈશ્વર ઈચ્છાથી તેમ ભાસ્યું છે. ઈશ્વરે માયા મૂકી એટલે જીવ ભ્રમથી ભેદ માને છે. એનું નામ સંસાર, એનું નામ ભ્રાંતિ. જૈનમાં કર્મ કહેવાય, વેદાંતમાં એને ભ્રાંતિ કહેવાય છે. પણ તે શ્રીમાન હરિને જ ભાસ્યું છે. તો તું તે જ છો, તત્વમસી. પછી આગળ વાત કરે છે કે આનંદનો અંશ આવિર્ભાવ હોવાથી જીવ તે શોધે છે. આવિર્ભાવ એટલે બહાર પ્રકાશમાં થોડુંક આવ્યું એટલે ચાખી ગયો, એટલે હવે આનંદ ગોતે છે. પણ એને ખબર નથી કે આનંદ જળમાં છે કે ચેતનમાં છે, એટલે જળમાં ગોતે છે ભ્રમથી. અને તેથી તેમાં ચિત્ત અને આનંદ એ બે અંશો તિરુભાવે કર્યા છે, એટલે છુપાયેલા છે, પ્રગટતામાં નથી. એવા જળમાં શોધવાના ભ્રમમાં પડ્યો છે. શોધે સુખ જળ વસ્તુમાં, એમાં નહીં મળે એને. આ બધી હીન વસ્તુ છે. આત્માથી સૌ હીન, એટલે શોધે સુખ હીન વસ્તુમાં, જળમાં નહીં જળનાર. પણ તો સુખ ક્યાં છે? સુખ વસે આત્મા વિશે, એનો નહીં નિર્ધાર. એ નિર્ધાર થાય પછી એને પોતે આત્મારૂપ લાગે, આખું જગતે આત્મારૂપ લાગે. પછી
પછી ફરિયાદ શું? બધું જાણે છે, સાચું ખોટું, સારું ખરાબ, એ કાળાને કાળું જ કહે, લાલને લાલ જ કહે, ઠંડીને ઠંડી જ, ગરમીને ગરમી ગણે. 837 છે ને સમદર્શિતાના પાઠમાં, બધું જાણે. હવે એને ફરિયાદ નથી કંઈ, ઠરી ગયા છે. ફરિયાદ છે જ નહીં કંઈ, નો રિઝન્ટમેન્ટ ફ્રોમ વિધિન, ઠરી ગયા છે. એવા જળમાં તે શોધવાના બ્રહ્મમાં પડ્યો છે અને તે આનંદ સ્વરૂપ તો ભગવતમાં જ પ્રાપ્ત થવાનું છે. કેમ ત્યાંથી જ આવ્યું છે. જે પ્રાપ્ત થઈ આવો અખંડ બોધ થઈ આ સમસ્ત વિશ્વ બ્રહ્મરૂપ જ ભગવત રૂપ જ ભાસશે. એટલે જગત આત્મારૂપ ક્યારે ભાસે? જ્યારે આ ભાષ્યમાન ત્યારે, આવો અખંડ બોધ થાય ત્યારે કે આખું જગત આ ભગવાનની લીલા છે, ભગવત રૂપ છે, હું પણ ભગવત રૂપ છું. ભગવત સ્વેચ્છાએ આવા થયા છે. લીલા આ ઉદય પ્રયોગ છે, મૂળ વસ્તુ એક જ છે. આ ભાષ્ય ત્યારે આ સમસ્ત વિશ્વ બ્રહ્મરૂપ જ ભગવત રૂપ જ ભાષ્ય ગોપાલોને ભાષે છે. એટલે લખે છે જગત આત્મારૂપ માનવામાં આવે. એટલે ગોપાલોની કઈ દશા છે હમણાં આવશે આગળ, કે આ જગત ત્યારે ભગવત રૂપ જ ભાષ્ય એમ છે, એમ અમારો નિશ્ચય અનુભવ છે. અમે વાંચ્યું છે એમ નહીં, અમને સમજાણું છે એમ નહીં, અમે અનુભવ્યું છે. આત્મા થઈને આત્મા બોલ્યો તે જાણ્યો તો બસ. લક્ષણથી, ગુણથી અને વેદનથી આત્મ સ્વરૂપ જાણ્યું, વેદ્યું, અને એ જ પરિણામ એના થઈ ગયા. એટલે ગુરુ અને આત્મા એક જ છે, સહજ આત્મ સ્વરૂપ. એટલે ભગવાન સિદ્ધ સહજ આત્મ સ્વરૂપ અને ગુરુ બે એક જ છે. બંને સરખા છે, સરખા નહીં, ગુરુ વધારે છે. કેમ? સહજાત્મ સ્વરૂપ, મૂળ પદ, શુદ્ધ પદ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુને હાંસલ થયું છે. એટલે ત્રિલોકનો નાથ એણે વશ કર્યા છે, એને માલિક છે ભગવાનના. મારે ભગવાન થવું હોય, મારે ભગવાન પરમાત્મા પર જોતું હોય તો એને એ માલિક છે ને મને આપે. તો એ સહજાત્મ પરમ ગુરુ એ સહજાત્મ સ્વરૂપ કરતાં મોટા છે. એટલે ગુરુ ભગવાન કરતાં મોટા છે. આ કહેવા માત્ર નથી, અહીંયા અનુભવ્યું છે. ગોપાલ કહે છે નિશ્ચય અનુભવ છે. જ્યારે આ સમસ્ત વિશ્વ ભગવત સ્વરૂપ લાગશે ત્યારે જીવ ભાવ મટી જાય, સચ્ચિત આનંદ એવું બ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત થશે. અહમ બ્રહ્માસ્મિ આ ગોપાલોને થયું. એટલે એને લખ્યું અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, અમે રામ કે બીજા મહાવીર છીએ. એમને નથી લખ્યું, અનુભવીને લખ્યું છે. કાકા કાલેલકર કહે છે સાહિત્યના આમ શિક્ષક હતા, ઊંડા અભ્યાસી, ગાંધીજીના ખાસ નજીકના કાકા કાલેલકર કહે છે આ પ્રયોગવીર, જે એણે વાંચ્યું, વિચાર્યું, પછી એને સાચું લાગ્યું, એ પ્રયોગ કરીને કરી બતાવ્યું, અને એ એણે પછી આ મૂક્યું કાગળ ઉપર આપણા માટે. એટલે આ અનુભવની વાણી છે આ બધી, કહેતા કહેતીની વાણી નથી. આ જગત અહમ બ્રહ્માસ્મિ એટલે જગત આત્મારૂપ માનવામાં આવે, આ એનો અર્થ છે. એટલે ગોપાલની આ દશા છે આખી. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, અબંધ પરિણામે જીવે છે. હવે જૈન શાસ્ત્રમાં આને વિસ્ત્રસા પરિણામ કહેવાય. સિદ્ધના બધા જીવો વિસ્ત્રસા પરિણામથી જીવે. શુદ્ધતા વિચારે ધાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે, અમૃતધારા વરસે. આ સુધારસની વાત નથી, આ સિદ્ધના જીવના ગુણ વિસ્ત્રસા પરિણામની વાત છે. એ કુપોલને સદેહે અહીંયા અનુભવાય છે. એટલે લખે છે 321માં કુપોલદેવ જનક વિદેહીની વાત કરીને. અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે કે અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, ઉદાસ એ ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ છે. એ 16મે વર્ષે જે આ લખતા હોય અને લગ્ન પહેલાં 8મે મહિને લખતા હોય કે અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છે, આ સંસારને શું કરવો છે. વચનામૃત 23 બોલ એની દશા કેવી હોય. એટલે કહે છે અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. અબંધ પરિણામની દશા છે કુપાલદેવની. એટલે કહે છે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. તો કે નસીબ નહીં, પ્રારબ્ધ નહીં. જ્ઞાની પ્રારબ્ધ સહિત ને પ્રારબ્ધ રહિત એ કંઈ છે જ નહીં. પૂર્વ પ્રયોગને ધક્કે ચાલે છે, જાણે જડ ન હોય એમ, પણ ઉપયોગ પૂરો છે. ઉપયોગ સાથે જડ અને આ જીવમાં આટલો ફરક. એટલે ભગવાન અકર્તા છે, જડે અકર્તા છે, ભગવાન ઉપયોગ સહિત અકર્તા છે.
કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. તો શું કરે? પોતાના સ્વરૂપને કરે છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કરતા છે. એટલે 377માં લખ્યું કે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. એટલે સ્વભાવભાઈ લખે ઈશ્વર ઈચ્છા. કોઈ કે ઈશ્વર ઈચ્છા શું આવે? પરમાત્મા એને પૂછી શકનાર નથી. ઈશ્વર ઈચ્છા શું? 377મો પત્ર. પણ તમે વિકલ્પ નહીં રહેતા પાછા સ્વભાવભાઈને કહે તમે એમ માનો ભક્તિમાન જીવને એટલે કર્મનો ઉદય હોય ભારે, ત્યારે આવું થઈ ગયું એટલે આર્તધ્યાન ન થાય, ઓય બાપા ન થાય. એટલે કે તમારા માટે બરાબર છે ઈશ્વર ઈચ્છા, અમારે બધું સરખું જ છે. આત્માને શું ઈશ્વર ઈચ્છા ને શું ઈશ્વર અનિચ્છા, શું શ્રાપ ને શું આશીર્વાદ. એટલે કહે છે આત્માને વિશે વર્તે છે એવા જ્ઞાની પુરુષો જેમ છે એમ યોગ્ય જ માને. બધું બરાબર છે એમ નહીં, સારું છે ખરાબ નહીં, આવું થવાનું જ હતું. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે, એને ફરિયાદ નથી. 692માં સિદ્ધાંત લખ્યો ને, સંયોગ સંબંધી આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થાય તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. એ દેહનો પ્રસંગ નિવૃત્ત થાય તો ઠીક, ન થાય તો ઠીક. અહીંયા જ એને મોક્ષનું સુખ અનુભવાય છે. એટલે લાખો વર્ષો તક જીવવું, આ મૃત્યુ આજે આવે. નહીં તૃષ્ણા જીવ્યાતણી મરણ યોગ નહીં ક્ષોભ મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીત લોભ. લોભ એટલે રાગ, જીત લોભ એટલે જીત રાગ, રાગ જીતો એટલે વિતરાગ. એટલે લખ્યું કે અમારામાં વિતરાગમાં ભેદ ગણશો નહીં. અને હવે જે અમે બોધ આપીએ છીએ પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં છે. એટલે અનુભવીને બધું લખ્યું છે, કહેવા માટે નથી લખ્યું, કંઈ લખવા માટે નથી લખ્યું. આ એટલે કહે છે કે આત્માને વિશે વર્તે છે એવા જ્ઞાની પુરુષો સહજ પ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. વાસ્તવ્ય તો એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. 167માં લખ્યું ને, ધર્મજના અંબારામ ઉપર અંબાલાલભાઈને પત્ર લખ્યો કે ધર્મજના અંબારામને એમ કહ્યું, એમાં લખ્યું મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ કાંઈ નથી, પણ વ્યવહારે તેમ છે. તો વ્યવહારમાં બેઠા છે તો કહેજો એને પૂછે તો કે વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. 14 વાર જે પત્રમાં લખ્યું જ્ઞાન અવતાર, એમાં 167માં પત્રમાં અહીંયા પછી કહે છે દેહ આદિને વિશે અપ્રતિબદ્ધ છે. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. હર્ષોક નહીં. હર્ષોક ન થાય તો શું થાય? ત્યારે જ્ઞાન હાજર થાય, પછી પોતે હાજર થઈ જાય ત્યાં જ્ઞાન. એટલે કહે છે દેહ આદિને વિશે અપ્રતિબદ્ધ છે. સુખ દુઃખ હર્ષ શોક આદિને વિશે અપ્રતિબદ્ધ છે. એટલે સુખ દુઃખ રૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે. ચેતન કહે જીન ચંદો રે, એને જીનેશ્વર ભગવાન, એને શુદ્ધ ચેતન કહે છે. એટલે અનંત 24 સિક્કો મેળવ્યો કે શ્રીમદ રાજચંદ્ર પરમાત્મા સ્વરૂપ છે. ખાલી શ્રીમદ રાજચંદ્ર પોતે નથી કહેતા કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. એમ જીનચંદો જીનેશ્વર ભગવાને કહ્યું કે સુખ દુઃખ રૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે. ચેતન કહે જીન ચંદો રે. એટલે જીનેશ્વર ભગવંતોએ કહ્યું કે શ્રીમદ રાજચંદ્ર એ પરમાત્મા સ્વરૂપ છે. બધા જ્ઞાનીઓ સાખ પૂરે છે. સૌભાગબેન લખે છે એક પત્રમાં કે બધા જ્ઞાનીઓ સાખ પૂરે છે. આમાં દેહ આદિને વિશે અપ્રતિબદ્ધ છે. સુખ દુઃખ હર્ષોક આદિને વિશે અપ્રતિબદ્ધ છે. એવા જે જ્ઞાની તેને કોઈ આશ્રય કે આલંબન નથી. પ્રારબ્ધ કે નસીબ કે ઈશ્વર ઈચ્છા કાંઈ નહીં. ઈશ્વર ઈચ્છા આદિ બધા પ્રકારો એક જ ભાવના, સરખા ભાવના છે. તેને શાતા અશાતામાં કંઈ કોઈ પ્રકારે રાગ દ્વેષ આદિ કારણ નથી. સમભાવ તે બંનેમાં ઉદાસીન છે. જે ઉદાસીન છે તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે. નિરાલંબન એવું તેનું ઉદાસપણું એ ઈશ્વર ઈચ્છાથી પણ બળવાન જાણીએ છીએ. કોઈ ટેકો જ નહીં. અસંગ સદેહે અસંગ થઈ ગયા. અશરીરી ભાવ એટલે ભાવ નહીં એ સિદ્ધ જીવી જાણે. એવી રીતે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. દેહ વિશે નથી જાણતા. એટલે 5 ઇન્દ્રિયો શૂન્ય, મન મરી ગયું છે બધું. કહે છે સહજપણે પ્રાપ્ત ઉદય જ્ઞાની ભોગવે છે તે જ્ઞાની સહજ પરિણામી છે, સહજ સ્વરૂપી છે, સહજપણે સ્થિત છે. સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે. સહજપણે જે કંઈ થાય તે થાય છે, જે ન થાય તે ન થાય છે. તે કર્તવ્ય રહિત છે. તો કર્તવ્ય રહિત કોણ હોય? અકર્તા ભગવાન. જ્ઞાની સદેહ કર્તવ્ય રહી છે. તો દેખાય છે તો એ પૂર્વ પ્રયોગની ક્રિયા છે બધી.
એટલે કોપોદે લખ્યું ને 272માં, જે મહત પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે, પણ એનું વર્તન સંશયયુક્ત હોય એવું લાગે આપણને, તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી, આપણને કેમ ખબર પડે? એટલે સમ્યક દર્શન થાય પછી જ્ઞાનીનો ઉદય પ્રયોગ ખબર પડે. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. એને હોત આસવા પરિસવા, આશ્રમમાં સંવર થાય છે. એટલે કહે છે તે કર્તવ્ય રહી જ છે, કર્તવ્ય ભાવ તેને વિશે વિલય પ્રાપ્ત છે. માટે તમને તે જ્ઞાનીના સ્વરૂપને વિશે પ્રારબ્ધના ઉદયનું સહજ પ્રાપ્તપણું તે વધારે યોગ્ય છે. ઈશ્વરની વિશે ઈચ્છા સ્થાપિત કરી તે ઈચ્છાવાન કહેવાય છે, કે ભગવાનની ઈચ્છા. જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ કહેવું પણ બનતું નથી. જ્ઞાની સહજ સ્વરૂપ છે. આભ્યંતર પરિણામ અવલોકન હાથનોંધમાં લખ્યું, પહેલીમાં ચોથામાં, સહજ. પોતે સહજ, એ સહજ જ લખે છે, પોતાની દશા સહજ જ લખે છે. લિખિતન શ્રી સહજ આત્મ સ્વરૂપ છે, સહજ સ્વરૂપ છે. કે એટલે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે છે, કોઈ ફરિયાદ નથી. એ છકી નથી જતા સુખમાં, દુઃખમાં હિંમતે હારી નથી જતા. સુખ સમયમાં છકીને જવું, દુઃખમાં હિંમત ના હારવી. સુખ દુઃખ સદા ટકતા નથી, આ નીતિ ઉર્યાણવી. સ્ફટિક જેમ શુદ્ધ છે, પરના દોષ જોવામાં ન આવે. એણે તો લખ્યું મથાળે 339માં કે કોઈનો દોષ નથી. રેવાશંકરભાઈ સાથે રહેવું પડે છે 10 વર્ષ સુધી મુંબઈમાં. પહેલાં રેવાશંકરભાઈને ઓળખાણ હતી, જ્ઞાની પ્રત્યેનો અહોભાવ હોવો જેવો હતો, લાયક જીવ હતા. ધીરે ધીરે વ્યવહારમાં પડી ગયા એટલે હવે ઓળખાણ ઓછું થતું ગયું. કુપોદોની દશા ઓર વધતી ગઈ, બેફાટ આત્મા અનુભવાય છે. એટલે હવે પાલવતું નથી દેહભાવ દેખાડવો. એટલે કહે છે વેશ્ય વેશે અને નિર્ગંધ ભાવે વસતા કોટી કોટી વિચાર થાય છે. પણ તોય સૌભાગભાઈ લખે છે 339ના મથાળે, કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. રેવાશંકરભાઈને શું કહે કે અમને તો માત્ર અપૂર્વ સતના જ્ઞાન વિશે જ રુચિ છે અને બહારથી વ્યવહાર કરવો પડે છે. દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે, આત્મા તેમાં વર્તતો નથી. પણ એમાં બીજાને દોષ નથી આપવો. કંઈ તને તારે દોષે બંધન છે, એ સંતની પહેલી શિખામણ છે. નિમિત્તને પકડવાનું નથી. એટલે કહે છે જે થાય તે યોગ્ય જ માનવા આવે, પરના દોષ જોવામાં ન આવે. બીજાના દોષ જોવાના જ નથી, અને બીજાના દોષ જોઈએ તો શું થાય? બંધન થાય. કોપોદે લખ્યું છે 257માં પત્રમાં કે જીવ સમજણની ભૂલે, એટલે જીવ સ્વભાવથી જ દોષિત છે, ત્યાં તેના દોષ સામે જોવું એ અનુકંપાના ત્યાગ બરોબર છે. તમે અનુકંપા છોડી દીધો તો શું કરવું? બધું સહન કરવું. એવા જો આપણને પરમાત્મા અંતરાય થતો હોય, આવા નિમિત્તથી દૂર રહેવાનું. પણ દોસ્તી નથી કરવાની, દુશ્મની નથી કરવાની. રાગ કરશે તો દ્વેષ થશે ને, રાગ કરે નહીં, દ્વેષ કેવી રીતે થાય? પછી છોડી દોસ્તી, તોડ્યું વેર, એ સંતોને લીલા લહેર છે. પછી સર્વ દુઃખનું કારણ સંબંધ છે. પહેલાં કેમ દોસ્તી કરી? હવે મારખા. હવે સમજાણું તો કોઈનો દોષ નથી. એટલે કહે છે પરના દોષ જોવામાં ન આવે, અને સામેવાળો જીવ તો પોતાનો દોષથી સમજણની ભૂલે દોષિત છે. તે દોષ પકડી રાખીશ તું, અને પાછું એની સાથે પનારો ચાલુ રાખીશ તો અનુકંપાને ત્યાગ જેવું થશે. એટલે અનભ્યાસ, અપરિચયને ઉપશમ કરવો પડે. એવા નિમિત્તો છે, નિમિત્તવાસી જીવ છે, નિમિત્તથી દૂર રહેવાનું. જ્ઞાની તો ઉદીર્ણા કરીને એવા નિમિત્તમાં રહે. ત્યાં આવ્યો રે ઉદય કારમો, પછી જેમ જેમ તે અડસી લે તેમ વધે, ન ઘટે કરંચ રે, તોય રે. એ જ્ઞાની રે. મોહના ઘરમાં જઈ મોહને છાપો મારી આવે, પાણીમાં આંગળી રાખીને કોરી કાઢી. પ્રભુશ્રીજી કહે એ કોપોદો કરી શકે. આ ઉદીર્ણા કહેવાય. એ આત્મદર્શન વગર, આત્માના સ્થિરતા વગર આ કેવી રીતે થાય? સાદી ભાષામાં તો શું છે? આ પેટ ચોળીને પીડા ઊભી કરવી આપણું કામ છે. આપણે તો નિમિત્તવાસી છીએ. એટલે જ્ઞાની કરી શકે. એટલે પરના દોષ જોવામાં ન આવે. પરના દોષ જોવાના જ નથી. પરના દોષ જોવે તો પોતામાં દોષ જમા થતા જાય, પરના ગુણ જોવે તો પોતામાં ગુણ જમા થતા જાય. એટલે પોતાના ગુણને રાય જેવા કરી નાખવાના, અને સામેવાળાના ગુણને પર્વત જેવા ગણવાના, અને સામેવાળાના મોટા દોષને રાય જેવા ગણવાના. અને પનારો પીડ્યો હોય તો એવા નિમિત્તથી દૂર રહેવાનું.
પ્રસંગ છે, વાત આવે છે મહાભારતમાં. યુધિષ્ઠિર અને દુર્યોધનની સભા હતી. યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું, દુર્યોધનને કહેવામાં આવ્યું કે એક સારો માણસ ગોતી આવો. દુર્યોધનને કહ્યું 2 કલાક પરસેવે રેપ જેમ રખડીને આવે છે કે કોઈ મળ્યો જ નહીં સારો માણસ મને 2000 માણસની સભામાંથી. યુધિષ્ઠિરને પછી કહ્યું કે એક ખરાબ માણસને ગોતી આવ્યો. ગોતીને એ જ થાકી ગયા, મને કોઈ ખરાબ માણસ દેખાતો જ નથી કે. એટલે પરના દોષ જોવાના જ નથી એમ, ને તો દોષ ભેગા થશે. શ્રી કૃષ્ણ અને અર્જુન જતા હતા, સડેલા કૂતરાનું કલેવર પડેલું રસ્તાને કિનારે ગંધાય, એટલે અર્જુને ખેસ હોય નાખ્યો, નાકે ઢાંકી દીધો. શ્રી કૃષ્ણ જોયે છે સીધો હવે બે આમ મિત્ર તરીકે સંબંધ એનો શાળા બનાવીને આમ મિત્ર, આમ ભલે ભક્ત અર્જુન કે બોધ કેવી રીતે આપવો. શ્રી કૃષ્ણ ઊભા રહી ગયા છે. અર્જુન તો મોઢું મચકોડીને આગળ ચાલતા હતા કે કેમ ઊભા છો તમે? તો કે આની દાંતની આવલી કેટલા સરસ દાંત છે કૂતરાના. એક ગંધાતા કૂતરાના કલેવરમાં એના દાંત કેવા સુંદર છે એ શ્રી કૃષ્ણે જોયું અને અર્જુનને બોધ આપ્યો કે પરના દોષ જોવામાં ન આવે. આપણે આલોચનામાં આવે છે ને, અવગુણ ઉર ધરીએ નહીં જોવે બિરખ બબુલ, ગુણ લીજે કાલુ કહે નહીં છાયા મેં શો. બાવળમાં કે કાંટા છે, તને તડકો લાગ્યો, તું ઝાડ ગોત્યું, ઝાડ નીચે ઊભો રહ્યો, બાવળના ઝાડ, તને છાયો આવ્યો તો કાંટા વાગ્યા તને? તો ત્યારે બાવળમાં કાંટા છે એ વાત ક્યાં આવી તારી? એનો ગુણ છે કાંટા. એ તો એ ગુણને લીધે તો બાવળના કાંટાની વાડ કરવામાં આવે. જો મખમલ જેવી હોત અને ગુલાબના ચમેલીના ફૂલ હોત તો ત્યાં નાગ રહેત અને બધા પશુ ઘૂસી જાત. એટલે કાંટા એ ગુણ છે બાવળના ઝાડનો કે વાડ કરવામાં કામ આવે. એટલે અવગુણ ઉર ધરીએ નહીં જોવે બિરખ બબૂલ, ગુણ લીજે કાલુ કહે નહીં છાયા મેં શું. એ છાયામાં ક્યાં કાંટા વાગે તને? એટલે પરના દોષ જો મને કૂતરો ભૂખે છે, તો તું કૂતરો હો તો તું શું કરત? કોકિલ કંઠી થાત ને મોરલાની જેમ મેવો મેવો કરત. એનો ગુણ છે, એ ભૂકવું એનો સ્વભાવ છે. હોંચી હોંચી કરવું એ ગધેડાનો સ્વભાવ છે. એનો ગુણ બરફનો ઠંડો રાખવાનો સ્વભાવ છે. જાપે જૈસી વસ્તુ હે વૈસી વે દિખલાય, વાંકા બુરા ન માનીએ કાં લેને હો જાય. એ કેવી રીતે બદલાવે? એનો ગુણ જ છે. તો એટલે કહે છે પરના દોષ જોવામાં ન આવે. તને દોષ લાગે છે, કાંટા એને માટે ગુણ છે. થોરના ઝાડ માટે કાંટા તો ગુણ છે. પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે. એટલે પોતાના ડુંગર જેવડા ગુણને પણ રાય જેવડા કરી નાખે. આત્મશ્લાઘા એ સમ્યક દર્શન કે અધ્યાત્મમાં આગળ વધવામાં મોટો અંતરાય છે, પડવાનું કારણ થાય. કુપોદે તો ત્યાં સુધી લખ્યું છે કે 16 ભાવનાથી ભૂષિત, એટલે તીર્થંકરનું નામકરણ બાંધે એવી ભાવના ભાવે છે જીવ. 16 ભાવનાથી ભૂષિત, આગળ ચડતો ચડતો પોતાથી કોઈક ઊંચી દશાને જોવે અને મત્સર ભાવ આવી જાય કે મારાથી હોશિયાર છે અને તરત જ વયો જાય તો કુપાલ કે આ ક્ષાયિક નથી, ઉપશમ ભાવ છે, લથડી પડશે 11મેથી જો ગુરુ માથે નહીં હોય તો. એટલે કહે છે પોતાના ગુણનું ઉત્કૃષ્ટનું સહન કરવામાં. કેવું ઉત્કૃષ્ટપણું? 27મા પત્રમાં 20મે વર્ષે લખે છે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, હું બીજો મહાવીર છે એમ આત્મિક ક્ષેત્ર જણાય છે. અને જોઠાભાઈને પાછળ લખે તમારે યોગ્ય ગુરુની જરૂર છે, હું અલ્પજ્ઞાની અલ્પજ્ઞ સંસારી છું. તો ખોટું બોલે છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે જીવ સામેવાળા જીવને તૈયાર કરે છે ઓળખ માટે. કે છે અને પોતાના ગુણનું ઉત્કૃષ્ટનું સહન કરે છે. આ જ ગુરુનું લક્ષણ જ આ છે. 539માં કુપોલદે આનું વર્ણન ખુલાસો કર્યો છે. કે સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. હમણાં આવ્યું ને જગત આત્મારૂપ માનવામાં આવે, બધા આત્મા જ છે. બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશાને પામે, અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે તેને દાસાનું દાસ પણ અનન્ય ભક્તિ કરવી પરમ શ્રેય છે. હવે અહીંયા તો આપણે શું મૂળ વાત છે? 301મો પત્રમાં આપણે મુદ્દો આ છે અહીંયા કે પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે. એટલે કહે છે
કે જેના આત્મામાં આવું જ્ઞાન પ્રકાશ પામ્યું છે તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી પરમ શ્રેય છે. અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થઈ જેમાં કંઈ વિષમતા આવતી નથી તે જ્ઞાનીને ધન્ય છે. આગળ કહે છે, તેટલી સર્વાંશ દશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે તો પ્રથમ તે ગુરુપણે છોડી તે શિષ્ય વિશે પોતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે. એટલે હું જેને ભજું છું એને કોઈ ભજતો હોય, એ ગુરુપણું આરાધવાની વાત આવે તો એ શિષ્યનો દાસ થઈને રહે, દાસાનો દાસ. કુપલ લખ્યું છે, જેણે આવી દશા વેદી નથી, આખા જગતના દાસ થવાની દ્રષ્ટિ જેણે વેદી નથી એ ગુરુ થવાને લાયક જ નથી. આ લઘુતા, આ દાસાનો દાસપણું, પછી ગુરુ થવાય. ગુરુ એટલે ભારે, મોટામાં મોટો ગ્રહ છે, ડૂબે જો આ ન થાય તો. એટલે ગુરુ થવું બહુ અઘરું છે. ગોવાળીઓ થયો, બધા ઢોર ગમાણમાં જાય ઘરે, પછી એનો વારો આવે. એટલે કહે છે આવી આ પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. અને બીજી રીતે રહે તો શું થાય? રાગ ને દ્વેષ થાય, અહંભાવ આવે, મમત્વ ભાવ આવે. એટલે 128 પત્રમાં લખ્યું કૃપાળુદેવે કે બીજી રીતે રહેવાય એવું નથી આ સંસારમાં. એટલે અમને કોઈ ગત સુકુમાર જેવો યોગ આવો, કે અમને કોઈ રાજેમતી જેવો યોગ આવો. અમે દ્વેષ નહીં કરીએ, માથે કોઈ સગડી મૂકવા આવે તો અમે રાગ નહીં કરીએ. નેમિનાથ ભગવાન વયા ગયા, રાજેમતી માથા પછાડ્યા, કષ્ટ ભવંતર વાલી તું મુજ આતમ રામ મંદરા વાલા. અમે રાગ નહીં કરીએ, અમને રાજેમતી જેવો યોગ આવો કે અમે તૈયાર છીએ. કુપોદે લખ્યું 402માં પત્રમાં, સંવત્સરી પછીનો પત્ર છે સૌભાગભાઈ ઉપર, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કિંચિત પણ દ્વેષ કરવો નથી એવો જે ચિત્તને નિર્ધાર થયો છે એવા મારા ચિત્તને નમસ્કાર. દ્વેષે નથી ને રાગે નથી. રાગ જેઠાભાઈને લખ્યું, તમને અમારા ઉપર રાગ છે એટલે અમે તમારા ઉપર રાગ કરશું એમ માનતા નહીં. 59માં પત્રમાં આ વિતરાગી દશા. માતા, દેવા માતા, રાવજી બાપા અને જબકબાને ચૈત્રવદ 5મના દિવસે કહે છે એને દૂર રાખજો ઈશારાથી, નજીક નહીં. પછી ક્યારે મળશો? અનાદિ વિશ્વને આરે પછી કહો મળીશું ક્યારે? ક્યારેય નહીં. રાગ છે જ નહીં. કમઠે ધર્ણ દેશું સ્વ ઉચિતમ કર્મ પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ. આ બાજુ ધર્ણેન્દ્ર હોય, આ બાજુ કમઠ હોય, પાર્શ્વનાથ ભગવાનને રાગ દ્વેષ છે જ નહીં. ભક્તિથી બહુમાન કરનાર પ્રત્યે રાગ નથી અને ઉપસર કરનાર પ્રત્યે દ્વેષ નથી, એવા વિતરાગ ભગવાન. એણે તો કયું કુપોદેવે તો પોપટલાલ મોહકચંદને ચિત્રપટ આપતા, આ ખડગાસનવાળું અને પદ્માસનવાળું ચિત્રપટ આપ્યું ત્યારે કયું વઢવણ મુકાવે કે અમારી દશા પાર્શ્વનાથ યોગી જેવી છે અત્યારે. એ દશાએ પહોંચી ગયા છે કુપોદેવ. તો જ આ જગતમાં રહેવું યોગ્ય છે, નહીં તો શું થાય? તો બંધ પડી જાય, નાનામાં નાનો રાગ રહી જાય, કણિયો કે નાનામાં નાનો દ્વેષ રહી જાય, એટલે ફરી વાર હિસાબ ચૂકતે કરવા આવવું પડે. કુપોલદેવને શું કરવું છે? ચોગતિ ચોપડા ચવનના ચૂકવીને જવું છે હવે. એટલે કે તો જ આ જગતમાં રહેવું છે, નહીં તો નહીં. એટલે 128માં પત્રમાં કહે છે કે આ બધું બહુ રાગ દ્વેષ કર્યા, સંકલ્પ કર્યા અનાદિકાળથી. એવો કોઈ કાળ જણાતો નથી, સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આવું ન કર્યું હોય પહેલાં, હવે નથી કરવું. એટલે કહે છે જેના વિના એક પળ પણ નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રી આદિક તને અનંતવાર ત્યાગી. એ ત્યાગે અનંતકાળ થઈ ગયો તોય જીવાણું, એટલે આ બધું ખોટું હતું. હવે અમે રાગ કરશું જ નહીં. એટલે હમણાં આવ્યું ને 469માં કે પોતાની સ્ત્રી પ્રત્યે જેવો ભાવ છે એવો જગતની સર્વજીવ પ્રત્યે ભાવ છે. હવે રાગ નહીં કરીએ તો જ 5મા દિવસે બાજુમાં ન આવવા દે ને. પછી કહે છે વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જો, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું તેને ઘેર પછી પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે જન્મવું પડે. એટલે કે હવે એવો દ્વેષે નથી કરવો. તો હવે કેમ જીવવું છે? આ 301માં લખવી આવી દશા છે કે આખું જગત આત્મારૂપ માનવામાં આવે, કોઈના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટનું સહન કરવામાં આવે અને જે થાય છે તે યોગ્ય જ માનવામાં આવે તો જીવવું છે. એટલે કહે છે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતા થઈ પડી છે. હવે જીવવું કેમ? કહે છે ફરી ન જ જન્મવું. એટલે આ દશાએ જે જીવે એને કોઈ કામ બાકી ન રહી જાય. કામ બાકી રહી જાય તો ફરી વાર આવવું પડે,
અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. તો સાથે સાથે કોઈ ન જાય. નિજ ચેતના એકલો રચે દેહ સંસાર. પછી નવા સગા, નવી ઘોડી નવો દાવ, નવી માં, નવા બાપા, નવી પત્ની, નવો પતિ, નવો સંસાર ઊભો થાય. અનંતકાળના પરિભ્રમણમાં મહાસાગર ભરાઈ જાય એટલું સ્તનપાન કર્યું છે એણે. તો કઈ માં સાચી? અનંતકાળના પરિભ્રમણમાં અનંત સ્ત્રીઓ પત્ની તરીકે ભોગવી, તો કઈ સ્ત્રી એની પત્ની સાચી? કઈ વફાદાર? પોતે કોને વફાદાર? સ્ત્રી હતી પત્ની, એ માં થઈ જાય, માં હોય બેન થઈ જાય, બેન હોય દીકરી થઈ જાય. આ નાટકના પડદાઓ પર જેમ કેમ પાત્રો બદલ્યા કરે છે, આ ભવનો નાટક ચાલે છે, બદલ્યા કરે છે, ભવાઈ કરે છે. આ કેવી ભૂત લેગ્યો કૌતુક કરે કર્મો કા ઉત્પાદ. એટલે ગોપાલદેવ કહે છે, જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતા થઈ પડી છે. કેમ જીવવું છે? 301માં દશા લખી એ પ્રમાણે જીવવું છે, સમભાવથી. કે છે ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે, પણ કેટલીક નિરુપાયતે છે. કઈ નિરુપાયતે છે? ઉદયના યોગે, હજી સંસાર, વેપાર, કુટુંબ, પણ તોય લખે જ પાછા કોઈ પણ જાતના આત્મિક બંધનને લીધે અમે સંસારમાં રહ્યા નથી. 415માં લખ્યું. સ્ત્રી છે જે એનું પૂર્વનું ભોગવલીકરણ પૂરું કરવું છે, એની સાથેનું રેવાશંકર સાથેનું ધંધાનું ઋણ પૂરું કરવું છે, મા બાપનું એ પૂરું કરવું છે. આ હિસાબ ચૂકતે કરવો છે. એટલે ફરીવાર આવું ન પડે. હજી આવો. જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થવાનું છે એ અલ્પકાળમાં પૂરું કરવું છે. પ્રભુજીજી કહેતા હજી આવો. પણ ત્યાં ક્યાં ઉઘરાણી કરવા આવશો? રહી જાય તો કર્મ 2 ડગલા આગળ ને આગળ 14 રાત લોકો એટલે હમણાં જ પતાવી દઈએ. હિસાબ ચૂકતે. દેવું પતતું હોય કોણ રાજી ન થાય? સજ્જન. જેણે દેવું ન આપવું હોય એ દુઃખી થાય, પૈસા આપવા પડે. જેને દેવું ચૂકવી જ દેવું છે, હલકા થઈ જવું છે, કર્મથી ખાલી થઈ જવું છે, એ તો રાજી જ થાય ને. એટલે કહે છે ફરી ન જ જન્મવું. જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી, જરૂર પૂર્ણપણે રટણ છે. એટલે આવી રીતે તો જ જીવવું છે, નહીં તો જીવવું જ નથી. હમણાં એવું ને, તો જ જીવવું આ જગતમાં રહેવાનું યોગ્ય છે, નહીં તો ફરી વાર પાછો જન્મ લેવો પડે. નાનામાં નાનું રહી જાય કણીઓ તો હમણાં 217માં લખ્યું ને ગોપાલદેવ, ભરતને હરણના સંગથી ભવની વૃદ્ધિ થઈ હતી. એ તો લખે છે પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સંગ દુઃખદાયક લાગે છે, ડરે છે સંગથી. અસંગ થવું છે. અસંગ થવા માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. એટલે સૌભાગભાઈને પાછું લખ્યું મથળે સ્મરણીય મૂર્તિ શ્રી સૌભાગ. અસંગતા થવા માટે સત્સંગ જેવું બીજું કોઈ સાધન નથી. અને સૌભાગભાઈનો અને ગોપાલદેવનો સંગ થાય તો પરમ સત્સંગ. આત્મા સિવાય બીજી કંઈ વાત જ ન હોય. એટલે કહે છે પણ આ દ્રઢતા જરૂર પૂર્ણપણે રટણ છે, અને જે આડું આવે છે તે કોરે કરવું પડે છે. એટલે ધીરે ધીરે પથ્થરને જે હાથ દબાઈ ગયો છે જો ખેંચે તો બટકી જાય. એટલે ધીરેથી કળથી કાઢી લેવાનું છે. જીવન ચાલ્યું જાય છે તો ન જવા દેવું, અમારે ક્ષમતા ભાવે જ જીવવું છે. એટલે લખે છે એક પત્રમાં 376માં અવિષમપણે આત્મધ્યાન વર્તે છે એવાથી રાયચંદ્રને નમસ્કાર કરીને પત્ર પૂરો કરું છું. આ રીતે જીવવું છે તો અબંધ પરિણામે જીવવું છે, નહીં તો જીવવું જ નથી. જ્યાં સુધી અથાયું કે જળ ન થાય ત્યાં સુધી રાગદ્વેષ વગર અમારે જિંદગી પૂરી કરવી છે. પછી તકલીફ પડશે તો કેવો સંભવ રાખશે? કહે છે ગમે તેમ હો, ગમે તેટલો દુઃખ વેઠો, ગમે તેટલા પરિસર સહન કરો, કુદરતી આફત આવી જાય, ગમે તેટલા ઉપસર સહન કરો, કોઈ મનુષ્યકૃત, પશુકૃત, દેવકૃત ઉપસર્ગ આવે, એઈડર વાઘ આવે, જંગલી પાડા આવે, વિરસદ, ઉત્તરસંડા નાગ આવે, અમે વિષમભાવમાં નહીં જાય. ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ભલે ને વ્યાધિ આવતી કે દેહનો ક્યારો આત્માનો ક્યારો, દેહના ક્યારાનું પાણી આત્માના ક્યારા તરફ વાળ્યું, ભલે સુકાતો દેહનો ક્યારો, અમે કસ કાઢશું પૂરો. કેવું છેલ્લે વર્ધમાન સ્વામીનું શરીર આવું હતું. ગોપાલદેવ ખંભાતના ત્રિભુવન માણેકચંદને કહે છે ચોપાટીની રેતીમાં કસ કાઢવો છે પૂરો. આચરણ સૂત્રમાં લખેલું છે વિતરાગનો સાચો અનુયાયી શ્રમણ ઉપાસક સાધુ એ શરીર પડખું ફરે એટલે કડકડ અવાજ આવે સાંધાનો, એ રાજી થાય કે હાશ કસ કાઢ્યો બરાબર. એને જન્મથી છેલ્લા દિવસ સુધી ખવડાવ્યું પીવડાવ્યું, એની માવજત કરી, એના બદલામાં ફળ લેવું પડે ને.
આ કર્મ ખપાવવાનું તો સાધન છે. આ દંડ મળેલો, દંડક 24 દંડકનો એક દંડક છે, એટલે વાપરવાનું. એટલે કહે છે ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો. આધિ એટલે મનનું દુઃખ, વ્યાધિ એટલે શરીરનું દુઃખ, ઉપાધિ સગા સ્નેહી, આડોશી પાડોશી, શેઠ નોકર, બધું જે ગમે તેટલું હોય અમે સંભવમાં જીવશું. હવે રાગે નહીં કરીએ, દ્વેષે નહીં કરીએ, અને જીવનકાળ એક સમય માત્ર હો અને દુર્નિમિત્તો કમોતે મરીએ. અમને ગત સુકુમાર જેવો યગાવો, માથે ભલે સગડી મૂકે, દુર્નિમિત્તે મોત આવે, અમે વિષમભાવમાં નહીં જાય. તારા પોતાના કર્મ છે એ જીવ, તું ભોગવી લે, એ દેવું પૂરું થશે. વેદની તો વાંજણી છે, સંભાવે વેદી લે. મોહનીને પરિવાર છે, મોહની તો જીતી જ લીધી છે એણે. આ જગત સાવ સોનાનું થાય તો તૃણવત છે, એને સ્ત્રીમાં, બેનમાં, મામાં કાંઈ ફરક નથી જણાતો. શરીરથી મુક્ત થઈ ગયા છે, એટલે મોહની તો છે જ નહીં, વેદની ભોગવી લીધી છે. તો આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. એટલે લખે છે સમય માત્ર હો આયુષ્ય અને દુર્નિમિત્તો તો પણ આમ કરવું છે. આવું કરે 12.5 વર્ષ સુધી ભગવાન મહાવીર મોહનો કણિયો પકડીને કાઢ્યો. રાગ નથી, દ્વેષ નથી, વિતરાગ થયા. પછી સંગમદેવ ભરવાડ તો ઠીક, ગોશાળો ઉપસર્ગ કરે, પછી રાગ નહીં ને દ્વેષ નહીં. જો ગોશાળાને બચાવે કે દંડ કરે, તો પહેલાં સાધુને બચાવે કે દંડ કરે, બધું સરખું જ છે. તો એને હમણાં આવ્યું ને, આખું જગત આત્મારૂપ માને છે. નહીં રાગને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળી કાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. આવા કુપોદેવ લિખિતમાં લખે છે આ પત્રમાં 301માં. શ્રી રાયચંદના યથા યોગ્ય એટલે સૌભાગભાઈને કે આશીષ તો આશીષ, નમસ્કાર તો નમસ્કાર, આત્મસ્મરણ તો આત્મ સ્વરૂપે સ્મરણ, તમને જેમ યોગ્ય લાગે એમ. રાગ નથી, ખાલી સત્સંગ, આત્માનો સંગ કરવો છે. આ કુપોદોની દશા છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.